હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સ્ટફ ખજૂર એટલે કે ભરેલો ખજૂર। શિયાળામાં બધાની જ ઘરે ખજૂરની અનેક અલગ અલગ આઈટમ બનાવીને ખવાતી જ હોય છે। તો તમે આ ભરેલા ખજૂરની રેસીપી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો। તો ભરેલો ખજૂર બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ ખજૂર લીધો છે, જે આપણે આ ઉપરથી એકદમ ડ્રાય અને એકદમ સોફ્ટ ખજૂર આવે તે લેવાનો છે। તો મેં 500 ગ્રામ ખજૂર લીધો છે, 100 ગ્રામ મોળો માવો લીધો છે। અહીં મેં થોડાક ડ્રાયફ્રૂટ લીધા છે, તેમાં મેં લીધા છે કાજુ, બદામ અને અખરોટ, અને 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે, અને 2 ચમચી જેટલી સૂકું ટોપરું લીધું છે। સૌથી પહેલાં આપણે એક કડાઈ લઈ લઈશું અને તેમાં 2 ચમચી જેટલું ઘી નાખીશું। તો આપણું આ ઘી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે બધા ડ્રાયફ્રૂટને એકવાર ઘીમાં શેકી લઈશું। એકદમ ધીમા ગેસ પર આપણા ડ્રાયફ્રૂટ થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકીશું। ઘણીવાર એવું બનતું હોય કે બાળકોને ખજૂર પસંદ નથી હોતો, પણ જો અત્યારે શિયાળામાં બાળકો ખજૂર ખાય તો તે સારું, પણ જો તમે આ રીતે ખજૂરને આ રીતે ભરીને કંઈક અલગથી જ બનાવીને આપશો તો તમારા બાળકો પણ ચોક્કસથી ખાશે। મિનિટમાં જ આપણા ડ્રાયફ્રૂટ સારી રીતે તળાઈ ગયા છે, તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું। આપણા ડ્રાયફ્રૂટ તળાઈ ગયા છે, તો આ ડ્રાયફ્રૂટને આપણે થોડીક વાર માટે ઠંડા થવા દઈશું। ડ્રાયફ્રૂટ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે જે માવો લીધો છે તેને પણ આ ઘીવાળી કડાઈમાં શેકી લઈશું। આ માવાને આપણે 1 થી 2 મિનિટ માટે શેકશું, એટલે એમાંથી સરસ સુગંધ આવવા લાગશે અને માવામાંથી ઘી પણ છૂટું પડવા લાગશે। માવામાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે માવાને શેકીશું। તો 1 મિનિટ માવાને શેકતા માવામાંથી ઘી સરસ છૂટું પડી ગયું છે અને આપણે માવો શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। આ શેકાયેલા માવાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। માવાને આપણે ઠંડો થવા દઈશું। માવો ઠંડો થાય ત્યાં સુધી આપણા જે ડ્રાયફ્રૂટ તળીને રાખેલા હતા તે ઠંડા થઈ ગયા છે, તેને આપણે પીસી લઈશું। તો મેં એક નાનું મિક્સરનું જાર લઈ લીધું છે, તેમાં આપણે બધા ડ્રાયફ્રૂટને નાખી દઈશું અને મિક્સરને ચાલુ બંધ કરી અને આને પીસી લઈશું। તો ડ્રાયફ્રૂટ આપણું પીસાઈ ગયું છે, તો તેને આપણે એકદમ પીસી નથી નાખવાનું, તેને આ રીતે થોડુંક આખા ભાંગું રહે તે રીતે આપણે પીસવાનું છે, અને આ પીસેલા ડ્રાયફ્રૂટને આપણે માવા સાથે મિક્સ કરી દઈશું। આપણે ડ્રાયફ્રૂટને માવા સાથે મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં જે 2 ચમચી ટોપરું લીધું છે તેમાંથી અડધું ટોપરું આપણે આમાં નાખીશું અને આ બધું પાછું મિક્સ કરી દઈશું। તો આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે તેમાં આપણે 2 ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશું। ખાંડ આમાં આપણે ખૂબ ઓછી જ નાખવાની, કેમ કે ખજૂર તો આપણો ગળ્યો જ હોય, પણ આ સ્ટફિંગ મોળું ન લાગે એટલા માટે આપણે આમાં 2 ચમચી જેટલી દળેલી ખાંડ નાખીશું। પણ ખાંડને આપણે આ માવો અને ડ્રાયફ્રૂટ જે તળેલું છે એકદમ ઠંડુ થઈ જાય પછી જ તેમાં ખાંડ એડ કરવાની। હવે આને આપણે મિક્સ કરી દઈશું। મિક્સ કરી આ રીતે દબાવી આને આપણે થોડીક વાર માટે સાઈડ પર રહેવા દઈશું। તો આ મિશ્રણ આપણે જે ખજૂર ભરવા માટેનું રેડી થઈ ગયું છે, હવે તેને સાઈડ પર રાખી અને આપણે પહેલાં ખજૂરના ઠળિયા કાઢી લઈશું। તો હવે આપણે ખજૂર લીધો છે તેને છરીની મદદથી આ રીતે કાપી અને વચ્ચેથી તેને ઠળિયા કાઢી લઈશું।
પણ આપણો ખજૂર આખો રહેવો જોઈએ, ખજૂર તૂટી ન જવો જોઈએ. આ ખજૂર સોફ્ટ હોય એટલે તૂટશે તો નહીં. આવી જ રીતે આપણે બધા ખજૂરના પહેલાં ઠળિયા કાઢી લઈશું. આપણા બધા જ ખજૂરને આપણે ઠળિયા કાઢી લીધા છે. હવે આ ખજૂરને આપણે ભરીશું. હવે આ ખજૂરમાં આપણે જે સ્ટફિંગ બનાવેલું છે તે આપણે એમાં અંદર ભરીશું. આ રીતે થોડું થોડું સ્ટફિંગ લઈ અને દબાવી અને આ ખજૂરમાં આપણે ભરી દેવાનું. તો આ રીતે ખજૂરનો જે આપણે જ્યાંથી સ્ટફિંગ ભર્યું એ ભાગ થોડો ખુલ્લો રહે તેટલું આપણે અંદર સ્ટફિંગ ભરી દેવાનું. આ ભાગ આપણો થોડોક ખુલ્લો રહેવો જોઈએ એટલું દબાવીને સ્ટફિંગ આમાં ભરી દેવાનું. તો આપણો બધો જ ખજૂર ભરાઈને રેડી થઈ ગયો છે. હવે આ ખજૂર ઉપર આપણે થોડું ગાર્નિશિંગ કરીશું. તો તેના માટે મેં આ રીતે પિસ્તાને એકદમ સરસ પીસીને પાવડર બનાવી લીધો છે. અને અહીં જે આપણે સૂકું ટોપરું હતું વધારેલું છે તે લીધું છે. તો આપણે આમાં અડધા ખજૂરને પિસ્તાનું ગાર્નિશિંગ કરીશું ને અડધા ખજૂરને ટોપરાથી ગાર્નિશિંગ કરીશું. તો આ રીતે આપણે ખજૂર છે તેને આ રીતે લઈ તેને આપણે આ પિસ્તાના જે પાવડર છે તેમાં આ રીતે આપણે કોટ કરી લઈશું. તો આવી રીતે આપણે અડધા ખજૂર પર આ રીતે પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું. અને આ જ રીતે આપણે જે ટોપરું લીધું છે તો અડધા ખજૂરને આ રીતે આપણે ટોપરાથી ગાર્નિશિંગ કરીશું. જે માવાવાળો ભાગ છે તે ઘીવાળો હોય એટલે આ રીતે ટોપરું મૂકશું. આવી રીતે આપણે અડધા ખજૂરને ટોપરાથી કોટ કરી લઈશું. તો આપણો આ સ્ટફ ખજૂર એટલે કે ભરેલો ખજૂર બનીને રેડી થઈ ગયો છે. તો આને આપણે કંઈક અલગ રીતે સર્વ કરીશું. તો તે આપણે જોઈએ. તો આપણો આ ભરેલો ખજૂર રેડી છે તેને આપણે આ માર્કેટમાં જે આ પેપર કન્ટેનર મળે છે આ રીતના જે મફિન્સ માટેના કે મીઠાઈ માટેના તેમાં આપણે એક એક પીસને મૂકી અને તેને સર્વ કરીશું. આ રીતે આ પેપર કન્ટેનરમાં આપણે એક એક ખજૂરને આ રીતે મૂકી દઈશું. આ રીતે આને મૂકી અને આપણે એને સર્વ કરીશું. આપણો ભરેલો ખજૂર બનીને રેડી છે. આ ખજૂરને તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો અને મહેમાનોને ફરસાણ સાથે પણ સર્વ કરી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.